પાલનપુરના ગ્રામીણ વિસ્તારમાં પોતાની સગીર પુત્રી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં પાલનપુરની સેશન્સ કોર્ટે આરોપી પાલક પિતાને આજીવન કેદની સજા ફટકારી છે। આ કેસ વર્ષ 2020માં પાલનપુર તાલુકાના પોલીસ સ્ટેશનમાં 181 અભયમની ટીમ દ્વારા નોંધવામાં આવ્યો હતો। માહિતી અનુસાર આરોપી પાલક પિતા 13 વર્ષની બાળકી પર અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો। બાળકીએ આ અંગે પાડોશીઓને વાત કરતા પાડોશીઓએ તાત્કાલિક 181 અભયમની ટીમને જાણ કરી હતી। આ કેસ પાલનપુરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આજે આરોપી પાલક પિતાને આજીવન કેદની સજા સંભળાવી છે। સરકારી વકીલ JS પટેલે જણાવ્યું હતું કે કોર્ટે સમાજમાં દાખલો બેસાડવા માટે આ સજા ફટકારી છે। પોતાના જ પાલક પિતા દ્વારા પુત્રી પર દુષ્કર્મની આ ઘટના અત્યંત નિંદનીય છે। તારીખ 23/10/2020ના રોજ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 756/2020થી એક પાલક પિતા પોતાની પુત્રી સાથે દુષ્કર્મ કરતો હતો તે બાબતની ફરિયાદ નોંધાયેલી અને ત્યારબાદ આ કામના ભોગ બનનારને તેની માતા તેને લઈને તેના પિતાના ઘરથી જતી રહેલી। તે વખતે ત્યારબાદ તેને આ નરેશ ઉર્ફે રાકેશ પ્રમોદ રાજપૂત સાથે રહેતી હતી અને તેની દીકરીને એવું કહેલ કે તારો આ પાલક પિતા છે, તારે હવે આને પિતા તરીકે ઓળખાણ આપેલી અને તારે તેની સાથે રહેવાનું છે। ત્યારબાદ તે એક વડગામ તાલુકાના ગામમાં મજૂરી અર્થે આવેલા અને ત્યાંથી પાલનપુર તાલુકાની હદમાં રહેતા હતા અને તેની માતા ત્યાંથી જતી રહેલી। તે વખતે આ પાલક પિતા તેની સાથે દુષ્કર્મ કરતો હોય તે બાબતની ગુનો રજીસ્ટર થયેલો અને તેની તપાસ થઈ હતી। તેનું નામદાર કોર્ટમાં ચાર્જશીટ થયેલું અને તેનો ચાર્જ કરેલો અને આ ગુનાના કામે ભોગ બનનાર સાથે દુષ્કર્મ થયેલું હોય તેના પાલક પિતાએ કરેલું હોય તેથી નામદાર AJ કાનાણી સાહેબની કોર્ટે તેને આજે પોક્સોની કલમ 6 મુજબ આજીવન તેમજ 376ના ગુનામાં આજીવન કેદની સજા કરેલ હોય નામદાર કોર્ટે તેને હુકમ કરેલ છે।